લસણ, કેરી અને મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું. આ મસાલો બનાવતા આવડી જાય તો તમે આવા ઇન્સ્ટન્ટ અથાણા બહુ ફટાફટ રીતે બનાવી શકો છો. અને મસાલો જ્યારે પણ સિઝન હોય એને બનાવીને સ્ટોર કરી રાખો તો તમારા અથાણા ફટાફટ તૈયાર થઈ જાય છે. 20-25 દિવસ તમે આરામથી એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. રોટલા, રોટલી, ભાખરા સાથે પણ તમે ખાઈ શકો છો. ને આ સરસિયામાં નાખેલું અથાણું આ સરસ લાગે છે. ને સાથે સાથે તમે તેલમાં પણ ખાઈ શકો છો. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. લસણ, કાચી કેરી અને મરચાંના અથાણા માટે લસણને ફોલી લઈએ છીએ અને કટરમાં ક્રશ કરીને કાઢી લઈએ છીએ. પા કપ લઈએ છીએ. ત્યારબાદ મરચાંને ધોઈને એને પણ કટરમાં ક્રશ કરી લઈએ છીએ. એ પણ પા કપ છે. અને કેરીને ધોઈ કોરી કરી છાલ ઉતારી ટુકડા કરીને કટરમાં પાછી ક્રશ કરી લઈએ છીએ. ચોપરમાં પણ કરી શકો છો અથવા તો નાની તમે મિક્સચરમાં થાય એવી રીતે કોર્સલી કરવાની છે. કેરીની ખટાશનું પ્રમાણ વધારે હોય તો આ અથાણું સરસ લાગે છે. 1 ટેબલસ્પૂન મેથી, 5 ટેબલસ્પૂન રાઈના કુરિયા, હાફ ટેબલસ્પૂન વરિયાળી, સૂકા ધાણા, થોડીક કલંજી. બહુ નાખશો તો કડવું લાગશે. 1 જ મિનિટ એને શેકી લઈએ છીએ. ગેસ બંધ કરી ઠંડુ થવા દઈએ. શેકેલો મસાલો ઠંડો થાય પછી જ એને મિક્સરમાં દરદરો પીસવાનો છે. યાદ રાખવાનું છે. અને પાવડર કરવાનો નથી. તો આ વટાઈ જાય પછી એક વાસણમાં લઈને આજુબાજુ આવી રીતે પાથરી દઈએ છીએ. વચ્ચે ખાડો કરી અને હિંગ ઉમેરીએ છીએ. ત્યારબાદ સરસિયું ગરમ કરવા મૂકીએ છીએ. 1 કપ જેટલું સરસિયું ગરમ કરીએ છીએ. થોડું વધારે ગરમ થાય તો વાંધે નહીં, કારણ કે જ્યારે પણ અથાણું ડૂબાડૂબ રાખવાનું હોય ત્યારે સરસિયું કે તેલ ગરમ કરીને ઉમેરવાનું થાય છે. તો તમે એ પણ ઉમેરી શકો, એટલે ચિંતા નહીં કરવાની. હવે એને બરોબર ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. ત્યારબાદ 1 મિનિટ રાહ જોવાની છે અને પછી જ આ તૈયાર કરેલા મસાલામાં ઉમેરી ઢાંકણું ઢાંકી ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવાની છે. હવે આ એકદમ ઠંડુ થઈ ગયું છે. તેમાં જરૂર મુજબ મરચું, થોડીક હળદર અને જરૂર મુજબ મીઠું ઉમેરી દઈએ છીએ. મીઠું હંમેશા શેકીને જ ઉમેરવું. આ આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ એટલે તમે શેકો નહીં તો ચાલે, પણ જ્યારે લાંબો સમય રાખવાના હોય તો તમારે મીઠાને શેકીને ઉમેરવાનું, કારણ કે મીઠામાં ભેજનું પ્રમાણ હોય છે જે તમારા અથાણામાં ફંગસ લાવે છે. તો મસાલો બધો મિક્સ થઈ ગયો છે ને એકદમ સરસ થાય છે. તેલમાં કરો તો આનાથી પણ વધારે લાલ ચટક થાય છે. સરસિયું પ્રમાણમાં થોડુંક શ્યામ જેવું હોય છે એટલે અથાણું થોડુંક શ્યામ લાગતું હોય છે. તો મિક્સ કરી લીધું છે ને આ અથાણું જોઈ શકો છો કે બહુ સરસ અથાણું તૈયાર થઈ ગયું છે. અને રૂટીનમાં તમે આવું ફટાફટ બનાવી શકો છો. મસાલો તૈયાર હોય તો તમે બહુ જ જલ્દી અથાણા જુદા જુદા બનાવીને ખાઈ શકો છો. તમે એની સ્વચ્છ બરણી હોય કાચની એમાં ભરી લીધું છે. ફ્રીજમાં સ્ટોર કરવાનું છે, કારણ કે આપણે વિનેગર કે એવું ઉમેરતા નથી. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.